શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ મંગલાચરણ નો શ્લોક. હવે આપણે મુખ્યત્વે છણાવટ જ થઈ હતી, એ તો થયું નથી કશું વાંચન તો ગયા વખતે, પણ જે બ્રહ્મનું સ્વરૂપ શુદ્ધાદ્વૈત એ આપણે લાસ્ટ ટાઈમ ખાસ લીધું હતું. અને જે હેતલ નો પછી પણ ફોન આવ્યો હતો કે આ પ્રક્ષેપ જે 3 અધ્યાય કર્યા છે આચાર્ય ચરણે, અને ત્યારે તો બોલી હતી કે જે રસાભાસ થાય એના કારણે પ્રક્ષેપ કર્યા છે. એટલે રસાભાસ એટલે ત્યાં આગળ એવું નથી, જે વાત્સલ્યનું જે દાન કર્યું છે પ્રભુએ, કારણ કે જે વાછેડા લઈ ગયા, જે ગોપ બાળકો લઈ ગયા, એમને ત્યાં પ્રભુ સ્વયં પધાર્યા છે. અને એમના બાળકોના સ્વરૂપમાં પ્રભુએ પધારીને જે ગોપીજનોને વાત્સલ્ય ભાવનું દાન કર્યું છે. તો જ્યારે વાત્સલ્ય ભાવનું દાન થાય ત્યારે માધુર્યનું દાન શક્ય ના બને. એટલે એ અને ઉત્તમ જીવને જે ઉત્તમ ફળ પ્રાપ્ત થતું ફળ છે એ કયું ફળ છે? એ છે માધુર્યનું, રાસનું ફળ છે. બરાબર ને? રસાનામ સમૂહ રાસ. તો રાસમાં જે દાન કર્યું છે એને ઉત્તમ ફળ કહ્યું છે આપે. તો એના આધારે એ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરવામાં બાધારૂપ થઈ ગયું, કારણ કે ત્યાં આગળ વાત્સલ્યનું દાન થયું છે. તો એના આધારે જો તું કહેતી હોય તો હા, આચાર્ય ચરણ એને કારણે જ એ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત. હા, કે આ કલ્પની એ લીલા નથી, કારણ કે આ કલ્પની જે લીલા છે એમાં તો ગોપીજનોને આપે સર્વોત્તમ જે માધુર્યનું રસનું જે દાન હોય એ રાસ દ્વારા આપ્યું છે. અને આપણે જ્યારે ગોકુલનાથજીની બળી ટીકા જોતા હતા ત્યારે પણ જે પદ્મદલાયતા વિલોચન, જે પ્રભુનું જે નામ છે, જે પ્રભુ સંધ્યામાંથી ગૌચારણ લીલામાંથી જે આ પધારે છે ત્યારે જે દાન કરી રહ્યા છે, તો એ દાન યશોદા માતાને પણ થયું છે, પણ એનું વિસ્મરણ કરાવી દીધું છે, કારણ કે યશોદા માતાને મુખ્યત્વે કયું દાન કર્યું છે? વાત્સલ્યનું. તો હા, એ આધારે તો જો કહેતી હોય તો બરાબર છે કે રસાભાસ એવી રીતે મને નહીં સમજાયું, પણ એ રીતે કે ત્યાં આગળ આ રસનું દાન કરવા માટે આપ નથી પધાર્યા, એમને ઉત્તમ રસનું દાન કરવાનું છે. એટલે ત્યાં આગળ વાત્સલ્યનો જે ભાવ આવી જાય છે, એના આધારે મહાપ્રભુજી આ 3 અધ્યાયમાં થયેલી જે બ્રહ્માજીની લીલા છે એને સારસ્વત કલ્પની લીલા કહેતા નથી, કારણ કે સારસ્વત કલ્પમાં તો પ્રભુએ અલગ જ દાન કરવા માટે આ પ્રકટ થયા છે. જે રસનું દાન કરવું છે એ ઋષિ રૂપાઓ અને શ્રુતિ રૂપાઓને જે મનોરથ છે એ તો કુમારિકાઓને અને શ્રુતિ રૂપાઓને, ભલે અનન્ય પૂર્વા ને અન્ય પૂર્વાઓ છે, પણ મનોરથ તો એક જ છે. કારણ કે આપે પ્રભુને અલૌકિક પતિ ગણ્યા છે, તો પછી ત્યાં પુત્ર થઈને કેવી રીતે આપ બિરાજી શકે? એટલે એ સંદર્ભમાં આપે આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત કર્યા છે. હેતલ, કદાચ તું આજ કહેવા માંગતી હોય. હા, એ કારણ કે માધુર્યનું દાન કરવાનું હોય, હું બીજા એમાં લેતી હતી કે જ્યાં માધુર્ય, એટલે તું કે છે તારા શબ્દોમાં કે ભાઈ માધુર્યનું દાન કરવાનું હોય તો ત્યાં વાત્સલ્ય ભાવનું દાન થઈ જતું હોય તો એ રસાભાસ થાય ને, એટલા માટે તો ના, એટલે એ કરવા આપ પધાર્યા જ નથી સારસ્વત કલ્પમાં. હું એવું કહું છું કે જે કુમારિકાઓનું અને શ્રુતિ રૂપાવાનું મનોરથ તો એક જ છે કે આપ અલૌકિક પતિ સ્વામી છે આપના, એટલે ત્યાં દાન પણ એ રીતના થશે, કારણ કે આપના મનોરથ પૂર્ણ કરવા જ આપ એટલા માટે જ કહ્યું શ્રુતિ રૂપાઓને ને ઋષિ રૂપાઓને રામચંદ્રજીએ એવી આજ્ઞા કરી કે આપના મનોરથ જ્યારે હું કૃષ્ણ અવતારમાં
પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થઈશ ત્યારે પૂર્ણ કરશે. અને શ્રુતિરૂપાઓને પણ એવી આજ્ઞા કરી કે સારસ્વત કલ્પમાં મારા પ્રકટ થતા પહેલા ત્યાં પ્રકટ થઈ જશો વ્રજમાં. બરાબર ને? એટલે આપણે મનોરથ જ જે દાન કરવાનું છે, જે એમના મનોરથ પૂર્ણ કરવાના છે, એના વચન આપણે ક્યારના આપી દીધા છે આપે. એટલે આપ તો એ દાન કરવા માટે જ પધાર્યા છે, તો પછી બીજું દાન કેવી રીતે થઈ શકે? એટલા માટે જ ઇન્દ્રને માફી મળી, પણ બ્રહ્માજીને માફી ના મળી. પ્રભુની અધરામૃત ના મળ્યું એમને. જો ઇન્દ્રની સેવા ગણી છે, જે આટલો બધો વરસાદ વરસાયો, તો ઇન્દ્રની સેવા આપે ગણી લીધી છે કે આટલું કારણ કે બધું એમને કર્યા ને, પ્રભુની નજીક ગયા, પ્રભુના શરણ, પ્રભુના સાનિધ્યમાં લાયા ને. જ્યારે બ્રહ્માજીને એ જે આ કર્યું એટલા એનાથી એમને દૂર કર્યા. બ્રહ્માજીએ આ વાછરડા ને ગોપ બાળકો જે પ્રભુને અત્યંત પ્રિય છે, એ એમને દૂર કર્યા, એમનાથી દૂર કર્યા, વિયોગ આપ્યો, એમ એવી રીતે. એટલે શ્રમ આપ્યો પ્રભુને. એટલે અહીંયા પણ આ દશરથ રાજાનું જે પેલા એમાં લીધું હતું ને, પેલા આપણે વચનામૃતમાં આપણે એના જેવું થયું, જેવું દશરથ રાજાએ રામચંદ્રજીને શ્રમ કરાયો અને આપણે વૈકુંઠની પ્રાપ્તિ ના થઈ, સ્વર્ગ મળ્યું, એવું બ્રહ્માજીએ અહીંયા પ્રભુને શ્રમ કરાયો. ચલો હવે આગળ વધુ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભને હૃદયમાં પધારાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. પ્રથમ શ્લોક. હવે આપણે જે બ્રહ્મનું સ્વરૂપ ત્યાં સુધી જોયું હતું, હવે આગળ વધીએ કે બ્રહ્મનું અવિકૃત પરિણામ જગત છે. અવિકૃત પરિણામ વાદ. વિશ્વનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બ્રહ્મ જ છે. અભિન્ન નિમિત્તોપાદન કારણ વાદ. અહીંયા આવી રીતનું ટાઇટલ છે કે કારણ કે આપણે જ્યાં સુધી જોયું તો તે રીતે જોયું કે બ્રહ્મનું સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વ અને નિરંકુશ જગતકૃત્વ. અને એની સાથે સાથે આ ત્રણ જે પહેલા 3 શ્લોકો છે એ બીજ, વૃક્ષ અને ફળ સમાન છે. મંગલાચરણના 3 શ્લોકો એ જોયા પછી હવે અહીંયા બ્રહ્મનું અવિકૃત પરિણામ જગત છે. અવિકૃત પરિણામ વાદ. વિશ્વનું અવિકૃત પરિણામ વાદ. એવી રીતના તો ડોટ છે એ નથી બોલવાનું, સોરી, ફરીથી કહું છું. બ્રહ્મનું અવિકૃત પરિણામ જગત છે. અવિકૃત પરિણામ વાદ. વિશ્વનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બ્રહ્મ જ છે. અભિન્ન નિમિત્તોપાદન કારણ વાદ. જન્માદ્યસ્ય યતઃ પદથી બ્રહ્મ જ આ જગત રૂપે આવિર્ભાવ તિરોભાવ પામીને લીલા કરે છે તેમ સમજાવે છે. વર્તમાન વસ્તુની અનુભવ યોગ્યતા આવિર્ભાવ છે અને તિરોભાવ તેથી ઉલટો છે. આપણે જોઈ ગયા હતા કે અનુભવ યોગ્યતા એ આવિર્ભાવ અને અનુભવ અયોગ્યતા કે વિરાજે છે પણ અનુભવ નથી, તો એ અયોગ્યતા છે, તો એ છે તિરોભાવ. એટલે ટોકરીનું ઉદાહરણ લીધું હતું કે જ્યારે વાત્સલ્ય ભાવે બિરાજતા ત્યારે બાલ સ્વરૂપનો આવિર્ભાવ હતો અને જ્યારે
સાંભળીને આયા કે આપ તો સર્વ સામર્થ્ય યુક્ત છો, પૂતનાનો વધ કર્યો છે, ત્યારે આપનું બાલ સ્વરૂપ ત્યાંથી તિરોધાન થઈ ગયું અને આપ સાનુભવ જતાવતા બંધ થઈ ગયા. તો એ અનુભવ અયોગ્યતા, ત્યાંથી તિરોભાવ. એટલે અહીંયા કીધું કે વર્તમાન વસ્તુની અનુભવ યોગ્યતા એ આવિર્ભાવ અને તેનાથી ઉલટું તે તિરોભાવ. યતઃ શબ્દ છે આમાં યસ્માત હોય તો પણ ચાલે, અર્થ તો સમજાય, પણ બ્રહ્મ વિકૃત થાય છે એવો અનર્થ પણ સાથે પડે. તેને દૂર કરવા યતઃ અવ્યય મૂક્યો છે. અવ્યયની વિભક્તિ કે પુરુષ પ્રત્યયો લાગવાથી તેમાં કોઈ ફેરફાર થતો નથી, અવિકૃત રહે છે. કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણી કે મંત્રના પ્રભાવથી તેના કરતા જુદા દેખાતા જુદા ગુણધર્મવાળા અનેક પદાર્થો પ્રગટે છે, છતાં મંત્ર વગેરેમાં કાંઈ ફેરફાર થતો નથી. તેમ અનેક પદાર્થો રૂપ જગત પ્રકટ થવા છતાં પણ બ્રહ્મમાં વિકૃતિ આવતી નથી. બ્રહ્મનું અવિકૃત પરિણામ જગત છે. આ અવિકૃત પરિણામવાદ કહેવાય છે. કલ્પવૃક્ષ વગેરે પાસેથી પદાર્થ પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈની જરૂર પડે છે. કલ્પવૃક્ષ વગેરેનું સામર્થ્ય મર્યાદિત છે. સચ્ચિદાનંદ બ્રહ્મનું સામર્થ્ય અચિંતનીય, અમર્યાદ છે. બ્રહ્મમાંથી વિશ્વના આવિર્ભાવ માટે અન્ય કશાયની આવશ્યકતા પડતી નથી. બ્રહ્મ પોતાની ઈચ્છાથી જ સર્વ કાંઈ બને છે. તે ઈચ્છા પણ સર્વભવન સમર્થ બ્રહ્મના સ્વરૂપભૂત છે. વિશ્વરૂપે વ્યક્ત થવામાં, વિશ્વ પ્રકટ કરવામાં બ્રહ્મને કોઈ સાધન વા સહાયની જરૂર પડતી નથી. પોતે જ વિશ્વના કારણ રૂપ બને છે. બ્રહ્મ જ વિશ્વનું સમવાયી કારણ અને નિમિત્ત કારણ છે. અનારોપિત અને અનાગંતુક રૂપે, અનારોપિત અને અનાગંતુક રૂપે અનુવૃત્તિ તે સમવાય છે. સમવાયી કારણ કહ્યું ને તો એનો અર્થ સમજાવે છે કે અનારોપિત અનાગંતુક રૂપે અનુવૃત્તિ તે સમવાય છે. ઘડો, હવે આને સારી રીતે સમજજો એટલે ઉપર શું કીધું ને એ સમજમાં આવી જશે. કારણ કે હવે ઉદાહરણ દ્વારા આને બરાબર સમજાશે. એટલે હમણાં જે હવે કહેવા જઈ રહ્યું છે એને ધ્યાનપૂર્વક સાંભળજો. ઘડો બનાવવામાં માટી સમવાયી કારણ છે અને ચાકડો, કુંભાર વગેરે નિમિત્ત કારણ છે. તેમ વિશ્વનું સમવાયી કારણ અને નિમિત્ત કારણ બ્રહ્મ જ છે. વિશ્વના તે બે કારણ જુદા જુદા નથી. સમવાયી કારણ ઉપાદાન કારણ પણ કહેવાય. બ્રહ્મ જ વિશ્વનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે, ભિન્ન નથી. તેથી અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણવાદ કહેવાય છે. અન્વયાત પદથી વિશ્વના સમવાયી કારણ રૂપે અને ઇતરતઃ પદથી નિમિત્ત કારણ રૂપે બ્રહ્મને ઓળખાવેલું છે. શ્લોકમાં કહેલા ચકારથી ન કહેલા સગડાનું ગ્રહણ થાય છે. ભાગવતમાં કહેલું છે યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ યદ યથા યદા
સ્યાદિદન ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષે સ્વરઃ લોકમાં કારક તથા પ્રકાર સહિત સર્વ વિભક્તિઓમાં જેટલો વાચાર્થ્ય છે તે ભગવાન છે. તે પ્રકૃતિ પુરુષના નિયંતા કાલના પણ ઈશ્વર છે. તેથી સર્વ પ્રકારે સમવય નિમિત્ત અધિષ્ઠાન પ્રયોજક રૂપે બ્રહ્મનું જગત કારણપણું શ્રુતિ સિદ્ધ છે. બ્રહ્મનું જગત કારણપણું એ શ્રુતિએ કહેલું છે એ શ્રુતિ સિદ્ધ છે. એ આનાથી આપણને સમજાઈ રહ્યા છે. તો અહીંયા ત્રિગુણાતીત આખું એનું વર્ણન આવી ગયું. જો એને આપણને ઠાકોરજી એ જ પ્રમાણે કરાવે છે સત્સંગ, જે પ્રમાણે આપણને સારી રીતે કંઈક રંજક પણ સમજાય. તો આ ત્રિગુણાતીત એટલે આપનું સ્વરૂપ કેવું થયું. અહીંયા આગળ કહ્યું કે ઉપાદાન કારણ અને સમવાયી કારણ એ એક જ સમાનાર્થ શબ્દો છે. પણ જે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એ મુખ્યત્વે પ્રાકૃત જગતમાં એ બે ભિન્ન છે. પણ જ્યારે આપણું જે સ્વરૂપ છે બ્રહ્મનું, જે અવિકૃત પરિણામવાદ, તો એ ત્યાં આગળ આપણને ખૂબ સુંદર રીતે સમજાયું કે અન્વયાત પદથી વિશ્વના સમવાયી કારણ રૂપે અને ઇતરતઃ પદથી નિમિત્ત કારણ રૂપે બ્રહ્મને જે સ્વરૂપ જે બ્રહ્મનું ઓળખાવ્યું એ અભિન્ન છે. ત્યાં આગળ કોઈ ભિન્નતા નથી. એટલે એક ખબર નહીં વલ્ભાખ્યાનમાં કે કીર્તનમાં પણ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ, એ મને આખી કડી યાદ નથી આવતી. કોઈને યાદ આવે છે? વલ્ભાખ્યાનમાં છે સાથે હા, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. હા, પણ એ શેમાં છે? એટલું બધું યાદ નથી નિશા. મારા ખ્યાલથી તો બ્રહ્મ એમાં છે. કઈ વાંધો નહીં. પણ આ જે યતો જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત, તો હજી તો આપણે જન્માદ્યસ્યનો શબ્દનો થી યતઃ શબ્દથી આગળ વધીએ છીએ. તો યતઃ અન્વય, તો જે આ અન્વયાત જે છે એ પદથી સમવાયીકરણ એટલે કે ઉપાદાન કારણ અને ઇતરત જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. તો આ જે યતઃ શબ્દ તો આપણને સમજાયો કે યતઃ છે એ અવ્યય મૂક્યો છે અને અન્વયાત અને ઇતરત એના દ્વારા સમજાયું કે ઉપાદાન અને નિમિત્ત બંને કારણ રૂપે બ્રહ્મને જ ઓળખાવે છે અને એ અભિન્ન છે. એટલે જ્યારે મેં કહ્યું કે આ માટીનું જે એક્ઝામ્પલ આપે છે ત્યારે ધ્યાન આપો, તો ઘડો બનાવવા માટે જે માટી છે, જે માટીની જરૂર પડે એ સમવાયી કારણ એટલે કે ઉપાદાન કારણ. એ અને પછી જે ચાકડો અને કુંભાર, કારણ કે કુંભાર એને ઘડે અને ઘડવા સંભળાતું નથી ને નિશા? કશું આવતો નથી અવાજ. નથી સંભળાતું. અને એ મ્યુટે નથી ને હોલ્ડે નથી. નિશા, તું મ્યુટે નથી ને હોલ્ડ પણ નથી, પણ તારો અવાજ નથી આવતો.
ઓ નિશા કેવી રીતે બેન કદાચ ફોન આવ્યો હશે કોઈ હોલ્ડ પર જાય તો દેખાય.